હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમે જોઈ શકો છો કે હું ઘરે નથી, સિતોલ ગામ આવેલો છું. ખેડબ્રહ્મા પાસે આવેલું ગામ છે સિતોલ. ત્યાં આવેલો છું કેમ કે ત્યાં મારું, તો તમે જોઈ શકો છો કે સિતોલ ગામનો નજારો. અને અહીંયા જે બે તળાવ આવેલા છે તે પણ તમને બતાવીશું. તો આઈ હોપ તો આ વિડીયોમાં તમે બન્યા રહેજો. તો તમને આ ગામનો નજારો બતાવીએ. વાતાવરણ બહુ ગંભીર થઈ ગયેલું છે કેમ કે વરસાદ આવે એવું થઈ ગયેલું છે. બે વાતાવરણ થઈ ગયેલા છે. તમે જોઈ શકો છો કે આ પપૈયાનો છોડ છે, આને કહેવાય પપૈયું. અને અહીંયા જામફળી કહેવાય, જામફળ નથી બેઠેલા. તમે જોઈ શકો છો જામફળ એક કે નથી, ખાલી ફૂલ આવેલા છે. આ તમે જોઈ શકો ફૂલ આવેલા. અને વાતાવરણ તમે જોઈ શકો છો તો બહુ ગંભીર થઈ ગયેલું છે, વરસાદ આવે તેમ થઈ ગયેલું છે. તો તમને જલ્દી જઈને તળાવ બતાવી. તો ચાલો તળાવ પાસે. તો તમે જોઈ શકો છો કે હજી ઘણે દૂર છે તળાવ. તો ત્યાં ઉપર જઈને તમને બતાવીએ કે તળાવ કેટલે દૂર છે. તો તમે જોઈ શકો છો કે અહીંયાથી ઘણે દૂર છે. તમને બતાવીએ કે મારો કેમેરો પણ ફોકસ નથી કરી શકતો. તમે જોઈ શકો છો ગામડાનો નજારો કેવો સુંદર હોય. આ છે સાબરકાંઠા જિલ્લાનો નજારો. તો તમે જોઈ શકો છો કે અમે તળાવના નજીકે જ છીએ. આ તમે જોઈ શકો છો કે ખાઈ. આ મગરેથી પેલી બાદ તળાવ છે. અમે ક્યાંથી ચાલીને આવ્યા તમે બતાવો. તો તમને બતાવું તો કમસે કમ 2 કિલોમીટર ચાલીને તમને તળાવ બતાવવા લઈને આવ્યા. તો આ વિડીયોને સપોર્ટ કરજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ આ મગરી અંડોળી પેલી મગરીમાં જઈએ. તો આ વિડીયોને સપોર્ટ કરજો. તો અમે ચડી ગયા છીએ બીજી મગરી ઉપર. તો તમે તો કેટલો સુંદર નજારો છે, તમે જુઓ. જોઈ શકો છો કે હું મગરી ચડી રહ્યો છું. અહીંયા કાંટા ઘણા છે. તમે જોઈ શકો છો. તો ફાઇનલી તળાવ પાસે અમે આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે અમે તમને બતાવીશું તળાવ. તો તમારે તળાવ જોવું હોય તો પહેલાં લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો તમને બતાવીએ તળાવ. આ તળાવ બતાવવા તમને લઈને આવ્યા હતા. આ તળાવનું નામ ગોજારી તળાવ તરીકે વખણાય છે. તો તમને તળાવ પાસે જઈને બતાવીએ. તો આ તળાવ કેટલા અંતરમાં ફેલાયેલું છે તમે જોઈ શકો છો. તો કમસે કમ 1 થી 2 કિલોમીટર ગિરાવામાં પથરાયેલું છે આ તળાવ.
તમે જોઈ શકો છો કે ત્યાં મગરીમાં પણ ઘઉં વાવેલા છે. આપણે તો સીધી જમીનમાં પણ નથી વાવી શકતા. તો આઈ હોપ તમે આ તળાવ જોયું હોય તો લાઈક કરજો, તો તમને નીચે જઈને બતાવીએ. તો તમે જોઈ શકો છો ફાઇનલી અમે મગરી ઉપર તળાવના નીચેલા ભાગમાં આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે નીચેનો ભાગ કેટલો સુંદર છે. તો તમને આ તળાવ પસંદ આવ્યું હોય તો અમે આ મગરી ઉપર નીચે ઉતર્યા. તો ફાઇનલી તમને તળાવ જોયું હોય તો હવે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા ના, અને કમેન્ટમાં જરૂર કહેજો કે આ તળાવ તમને ગમ્યું હોય તો બીજું પણ તમને તળાવ બતાવીશું, એ પણ આવેલું છે. તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું બીજા નવા બ્લોગમાં.